સત્સંગનો દોર આગળ આપણે ચલાવીએ તો છેક ગોભોઈ બાજુ રણાસન, ગોભોઈ બાજુથી રણાસનથી પધારે એવા પરમ પૂજનીય પરમ આદરણીય સોમદાસ મહારાજને વિનંતી કરીએ કે સભામાં મોજ કરાવશી સોમદાસ મહારાજ રણાસન. તખુરામ બાપુએ વાત કરી એમાં સભા ખૂબ ઠંડી એમ થઈ ગઈ છે. ઠંડી તો છે નહીં પણ પાવરમાં નથી. તો આ સભા તો સદગુરુ સંતોની સભા છે. અન્વય માય ગોગલું થઈને બેસી ના રહેવાય. આ પાવરવાળી ભૂમિકા છે. એટલે આપણે બધા એક સાથે સદગુરુ મહારાજનો જયનાદ કરીએ. વિશેષ તો ઘણી બધી કંપનીની કોલગેટ આવી છે. તો એવી કઈ કંપની છે કે આપણું મુખ પવિત્ર કરે છે? કોઈ જાણતા હોય તો અમને બતાવજો. પણ મને એવું લાગે છે કે મુખ પવિત્ર કરવું હોય તો રામ નામ સિવાય કોઈ દાડો થાય નહીં. કદાચ કોલગેટથી ચોખ્ખું થાય પણ પવિત્ર કરવું હોય તો રામ નામ વિના મુખ નહીં સાહેબ. આપણું આખું જીવન પવિત્ર બની જાય એવી તાકાત સદગુરુ નામમાં છે. તો આપણે બધા એક સાથે જયનાદ કરીએ. બોલો સદગુરુ મહારાજની, સદગુરુ કાળુરામ મહારાજની જય, સદગુરુ રામદાસ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની. હજુ પાવર નહીં આવતો. ફીડર થોડું ડીપી નાની લાગે છે. આ ડીપી નો પાવર જોઈન્ટ કરો મારા વાલા તો તમારે સહેજ કચાશ નહીં આવે. પણ બીજી ડીપીઓનો સંગ કર્યો છે ને એમાં કનેક્શન જોડ્યો છે એમાં પાવર ઓછો પડે છે. પણ જો આ ડીપીઓમાંથી કનેક્શન આવી જાય ને તો જોઈ લો તમારું પાવર. પછી સહેજ કોક નજીક આવે ને તો એ લાય જેવો પાવર આવે. તો આપણા સંતોએ ખૂબ દિશા બતાવી અને પોતાનો કિંમતી સમય ફાળવીને સાહેબ આજે ભાઈનું નામ વિષ્ણુ ભગત, વિષ્ણુ ભગતના આમંત્રણને મોન આલીને પોતાનો કિંમતી સમય લઈને જો આવ્યા હોય તો મારા સદગુરુ સંતોના શબ્દોમાં એવી તાકાત છે ને સાહેબ કે આપણું જીવન સાહેબ બદલાવ થઈ જાય, જીવનની અંદર પ્રકાશ આવી જાય એવી મારા સદગુરુ સંતોના મુખથી જે શબ્દો આવે ને એમાં એવી તાકાત છે. પણ જો આપણું એ બાજુ લક્ષ્ય છે તો નહીં તો હમણાં મહાત્માજીને વાત કરી હતી હર્ષદ મહારાજને. અહીંયા બેઠા હશો પણ પેલા મનુભાઈ જો બહાર ફરતા હોય, મારે તો સવારે આ કામ કરવાનું છે ને અહીંથી વહી જવાનું છે, છોકરાને ભણવા મોકલવાનો છે, તો બારોબાર હાઈવે ચડી જશે પણ તમારા જોડી આવશે નહીં. પોતાનો કિંમતી સમય લઈને આવ્યા હોય તો સાહેબ આ શબ્દો બહુ અમૂલ્ય છે. એના હૃદય સુધી પહોંચાડજો. આવા તમે કરોડ રૂપિયા લઈને નીકળો ને તો આ શબ્દો મળશે નહીં. સંત સમાગમ હરિકથા દોય દુર્લભ. આનું ચોય પુસ્તક મળે છે હરિકથાનું, સંત સમાગમનું હરિકથાનું પુસ્તક મળે જ જોઈએ. આ મારા સદગુરુ સંતો રહ્યા ને એ જ પુસ્તક એમના મુખે જે આ મળે અમૃતવાણી. અને જો આ મોકો આપણે ચૂક્યા ને તો ચોય મળે એવું નથી. તો
આ શબ્દોને ખૂબ વિચારી અને પોતાના હૃદય સુધી પહોંચાડજો. હૃદય સુધી પહોંચાડવા માટે કદાચ હોય આજુબાજુમાં ગાયો, ભેંસો, ઊંટો કે ઘોડો બાંધેલો હોય તો એમને મેળ પડે. આ શબ્દોને એરોય પારખી શકે. અને જો આપણે નહીં પારખીએ તો પછી એના જેવા કા આપણને આવો મહાન અવસર મળ્યો છે અને જો ના પારખીએ, આ શબ્દ આપણા હૃદય સુધી ના પહોંચાડીએ તો એ અનામન આપણામાં કોઈ ફેર નથી સાહેબ. તો આવું ના થાય એના માટે ખૂબ લક્ષ્ય રાખજો. એટલે સંતોએ તો કીધું કે લક્ષવંતીને લીલા લેર. લીલા લેર કોને થાય? કે જેની સુરતા પ્રવીણ હશે અને આ શબ્દ કેચઅપ કરશે ને પોતાના હૃદયમાં એને ઠારશે ને એને લીલા લેર થાય. નકર તો ભડકા જ છે જગતની અંદર, ઠંડક છે નહીં. આપણે તો ખૂબ અડિયો તો કાઢીએ છીએ પણ આવડી અડિયો કાઢીએ છીએ એટલે કોઈ મેળ આવતો નથી. પણ આ મનુષ્ય જીવન એવો ઉત્તમ અવસર મળ્યો અને આવો ઉત્તમ અવસર આલવા વાળા ભગવાન કયા? અરે ભગવાન ઘણા એક ભાઈનું પૂછ્યું કે દવાર કવાડ બોલો. હવે કીધું કોઈ દાડો ચોય મળ્યા હતા, ચા ખાલી ચા પાયો તો, બીજું તો રોટલીના ઘેર જી કે એવું તો નહીં થયું. તો હું આધારથી બોલ્યા? કોક આધાર તો જુઓ ને. આપણે આમ તો સરકારને આધાર કાર્ડ કાઢ્યું છે તો આનો પુરાવો શું આધાર બોલ્યા કે દવાર કવાડો? અરે સાહેબ, કોઈને અમો તાકાત આવી નથી. આવો અવસર મળ્યો હોય તો પોતાના મા બાપથી મળ્યો છે, બીજા કોઈ ભગવાનનું જોર આવ્યું નથી. એ તો ભગવાન તો સાહેબ પોતાના કર્મથી જેનામાં એવા ગુણો પ્રગટ કર્યા તાણા જ પૂજાઈ રહ્યા છે અને આપણને એ દિશા બતાવી છે કઈ એવા ગુણો પ્રગટ કરવાની, પણ આપણે દિશા જ ફરી છે. જેમ હાઈવે ઉપર એરો મારેલો હોય, ચંદ્રાડા ગોમ દિશા બતાવતો હોય એરો કે આ બાજુ છે. કુદરતી સમય સંજોગે ભારે વાવાઝોડું આવ્યું અને ઓમ છે ને ઓમ ફરી ગયું તો પછી હાબર ઉતરીને ઠેઠ મહેસાણા સુધી તો એ ચંદ્રાડા મળે ખરું? તો આપણે આવું થયું છે. આપણે આવું થયું છે બાપા. બોર્ડ ફરી ગયું છે તે કાશી ને કેદાર ને બદ્રીનાથ ને ખોળીને તૂટી ગયા. આવો કિંમતી સમય મળેલો ખોઈ ન છો સાહેબ. પણ આને ફેરવવા માટે આ બોર્ડ અવળું થઈ ગયેલું ફેરવવું હોય તો આ મારા સદગુરુ સંતો જ ફેરવી શકે, બાકી કોઈની તાકાત નથી કે બોર્ડ હવડું કરી શકે. ભલે મોટો શાસ્ત્રી હોય, પંડિત હોય, ભૂવો હોય તો ભલે સો ને બધા ઘણા ગુરુ રહ્યા, કોઈ ગુરુની તાકાત નથી કે સાહેબ એ બોર્ડને હવડું કરે. જો બોર્ડ હવડું કરવું હોય તો આ સદગુરુ સંતો જ કરી શકે અને આ જીવનની સફળતા મળે. નકર તો હોય આવીને કોઈ ફેર પાડ્યો નથી. આયા તા એવા ને એવા જ્યાં અને જ્યાં તો જ્યાં પણ હાલ તો ધરતી માતાને ખોટો ભાર ઉપડાયો. ખરેખર ખોટો ભાર ઉપડાયો. ધરતી માતાનો ભાર ચારે ના લાગે કે આપણે સદગુરુ શરણમાં જઈએ ને તો આ બધો બોજો છે ને એ મારા સદગુરુ શરણમાં જ્યાં પછી અડવો થઈ જાય ત્યારે ધરતી માતાને આપણો ભાર ના લાગે ને કે આપણે ખૂબ ભાર ઉપડાઈએ છીએ માતાજીને. એટલે આવું ઉત્તમ જીવન મળ્યું હોય તો સાહેબ હળવા થવાની જરૂર છે. ઘણા તો ભારે થઈ ગયા. વાહ, તે વાત જવા દો. એક ભાઈ વળી સમાજમાં બેઠેલા ન હતા, થોડા આગેવાન, તે કે આવી બધી સત્સંગની વાતો કરો છો ત્યાં જગત ગોડું છે. કીધું બાપા અમારથી ગોડું થોડું કહેવાય, અમારથી ગોડું થોડું કહેવાય. પણ ડાયા, તમે તો ડાયા છો, પણ ડાયા 4 પ્રકારના બતાયા. એક ડાયો, એક દોઢ ડાયો, એક હળંગ ડાયો અને એક ડાપણ ડાયો. હવે
આ ચારમાં કીધું તમે કયા ડાયા છો બોલો? ભાઈ તો હલવણાઈ મોય કીધું હોય ડાપણ હેડા એવું નહીં. આ કદાચ અમે તમારા આગળ રજૂઆત કરતા હોય તો એમાં અમારું કોઈ નહીં. આ તો મારા મહાન સદગુરુ સંતોનો ખજાનો છે અને મારા સંતોનું નોણું છે સાહેબ. તમે એવું જાણતા હોય કે આ અમારો ભાઈ છે કા મારી સમાજનો છે ને આવું બોલાશે તો હોય નહીં મેળ પડે. તમારું ડાપણ હોય ચાલે એવું નથી. એ ડાપણ ચો ચાલે? પથરો આગળ, પથરો આગળ ચાલે. આ તો મારા સદગુરુ સંતો કોઈ દાડો ખોટું ડાપણ ચાલવે ના અને પોતાનું જીવન સાહેબ સફળ કરી નાખ્યું એવી કરુણા ભરેલી છે તો જ આપણું જીવન સફળ થશે. નકર તો કોઈ દાડો મેળ પડાયો નથી. ફેશન વ્યસન ફેશન ને વેમ પ્રભુને ભજવા દે કેમ? મા બાપથી આવો ઉત્તમ અવસર મળ્યો હોય તો પ્રભુનું ભજન કરવા મળ્યો. બાકી આ જોતો રખડી ગુમાઈ નાખવા માટે નથી મળ્યો. અરે સાહેબ આ અવસર આલવા વાળી જે દેવી શક્તિને પૂછી તો જોજો. અમારે એક ભાઈ કે આ તો કે મારો દીકરો નતો ને તે મારી માતાએ દીકરો આલ્યો કી. કીધું માતા જ આલે છે જગતમાં, બીજું કોઈ ના આલે. દીકરો કોણ આલે? દીકરો કે દીકરી જેના અવતાર આલે એ માતા જ આલે. પણ કે 4 દીકરીઓ હતી અને આ દીકરો આલ્યો. કીધું એ દીકરીઓ કોને આલી? જેને દીકરીઓને અવતાર આલ્યો, જન્મ આલ્યો એ જ માં આ દીકરો આલ્યો છે. અને જો બીજી માં આવી હોય તો લાવો મારા આગળ પુરાવો. જો એના મને બીજી માં જો દીકરાનો જન્મ આલ્યો હોય તો મારા આગળ લાવો. એ રે માની હું પૂજા કરું. હા સાહેબ, એ રે માં જો વહી તો દીકરો હાલવા વાળો આ માં મને જુદો તો એની હું પૂજા કરું. અરે કેટલો બધો અંધકાર છે સાહેબ. આ જુઓ તો ખરા. અને પાછી દીકરાને ધવરાવતી હતી. મેં કીધું બોના કે છે ને માતા આલ્યો છે તું કેમ ધવરાવશ? કે તાર શું કરું? તો આલ્યો હોય એ ના ધવરાવે? તારા શું કા ધવરાવવું પડે? હે બોલો કેટલી બધી દશા બગાડી છે એ તો જુઓ. અને કીધું બેન જ્યારે એનો જન્મ થયો તાણે તો કંઈક સરસ આઈટમ ખવડાવીએ છે, ગુંદ બધ્યો છે, સુવાવાળી કહેવાય ને. આ બધું કોને ખાધું હતું? કે તો મેં ખાધું. બોલો સુવાવાળતી ખાધી, દીકરાને જન્મથી આલ્યો, દીકરાને ધવરાવશે તું તો અહીંયા હજુ તો દિશા ચો બતાવશે કે માતા આવી. બોલો સાચી માતા સમજાતી નથી. અરે એ માતાને કેટલી પીડાથી છે એનો તો વિચાર કરો. બીજો ના કરો તેલ વાળું છું. હા, બીજો ના કરો તેલ વાળું છું, પણ એ માતાને કેટલી પીડાથી છે. તને એવું રતન એવું ફળ પ્રાપ્ત થયું છે તો એ અનુગ્રહ લોકો ચો વળી જશે સાહેબ. ખરેખર એક દુઃખ થાય છે. ખરેખર દુઃખ થાય છે કે આવી જનેતા જેને રતન પ્રાપ્ત કર્યું, આવું ફળ આલ્યું, એ માની કોઈ કિંમત નથી. અને આ સાલા પથરા પથરે જઈને ભોડો કૂટું છું. ખરેખર આ એક દુઃખની વાત છે. અરે તમે જાઓ, પગે લાગો, પૂજા કરો, પાઠ કરો, બધુંય કરો, પણ સાહેબ આવી જગદંબાનો વિચાર કરો. એ માઈ કેટલી કષ્ટી બેઠી છે અને 9 મહિના સુધી સાહેબ કોને પોષણ કર્યું? કોણ આવ્યું તું? જીવ ભગવાન મેં પોષણ કરવા આવ્યો તો આટલો વિચાર નથી આવતો. અને જગત ચોય ઉપડ્યું છે. મારા સદગુરુ સંતો સાહેબ હવડી દિશામાં લાવું છું. આ પોતાનો એમનો કિંમતી સમય ફાળવીને તમારા જોડે પોટલો બાંધવા નહીં આવ્યા. આ એમને ખૂબ બળતરા છે, ખૂબ અંતરમાં લાગણી છે સાહેબ કે કોઈ કરતા આધી ઉપાધિમાંથી પાછા વળે છે, કોઈ કરતા સત્ય માર્ગે વળે છે. પણ છતાંય આ આવડું એવું પકડવાનું છે, લઠ્ઠું જબરજસ્ત લઠ્ઠું પકડવાનું છે. હવે લઠ્ઠું મેલા એવું જ નહીં.
એટલે ખરેખર આ સંતોના શબ્દો ઉપર ખૂબ વિશ્વાસ રાખી અને મારા વાલા ખૂબ આ શબ્દોનો હૃદય સુધી પહોંચાડી અને સદગુરુ શરણમાં જવું પડશે. ખાલી હોય બેઠા બેઠા મેળ પડાયો નથી. આપણે રસોઈમાં તો લાડવા અને બધી આઈટમ ભરી મેં લીધી હોય બેઠા બેઠા માળા પર જીવત તો ધરાઈ જાઓ, પણ એને આરોગવા માટે ત્યાં જવું પડ્યું. એમ સદગુરુના શરણમાં જઈ માગણી કરીને આ વાતને સ્વીકારવી પડશે. તો ચોક્કસ તમારામાં આ વાત સમજાશે અને ફફડી ફફડીને મરી જાવ છો. તમને તમારા સિવાય બીજું કોઈ નડે એવું નથી. જો નડતું હોય તો આપણે પોતે પોતાને નડીએ છીએ. તો આ વાતને ખૂબ સમજી લેજો, તો તમે નિડર બનશો ને કે ડરી ડરીને મરી જો. હાથ જોડી જોડી બે ઈંટો પડી હોય તો કી જય માં, અરે માં સકી ઈચ્છા. એટલો વિશેષ ના બોલતા આટલે મારા સદગુરુ સંતોના શરણમાં મારી વાણીને વિરામ આલું છું. પણ ખૂબ જાગવા જેવો સમય મળ્યો છે તો જાગી જજો. બોલો સદગુરુ મહારાજની.